दोस्तों मित्रों थोड़ी तबीयत लथड़ी थी, गर्मीનું પ્રેશર છે એટલે હવળા ગેસ જેવું છાતીમાં શ્વાસ ન લેવાય એવી બધી તકલીફો થતી હતી એટલે આજે ટીમ્બી હોસ્પિટલે બતાવવા આવ્યો છું। ટીમ્બી હોસ્પિટલ છે। હોસ્પિટલ કેમ કે ગરમી વધુ પડતી થતી અને છાતીમાં થોડુંક શ્વાસ ન લેવાય એવી બધી તકલીફો થવા મળી, મોળો જીવ થાય, ઉબકા થાય અને ગેસ કદાચ ચડ્યો હોય એવું લાગતું હતું એટલે અહીંયા ટીમ્બી બતાવવા આવ્યો છું। હવામાન એક હવા મળે ને તો સારું લાગે છે। હમણાં બપોર પછી 1:30 વાગ્યા પછી કીધું છે બતાવવાનું અને થોડીક રાહત રહે એટલે ટીકડી આપી છે, કેપ્સ્યુલ આપી છે એકાદી પીવાની, એટલે કેપ્સ્યુલ પીને અહીંયા બેઠો છું। આ જેઠ અષાઢનું જ્યારે ગરમીનું વાતાવરણ હોય ને ત્યારે તકલીફ થઈ જાય છે, અથવા આપણે કંઈક વાયાવાળું વસ્તુ ખવાઈ ગયું હોય તો પણ આવું થાય। એના કારણે છાતીમાં જ્યારે આમ દબાણ જેવું લાગવા મળે અને શ્વાસ ન લઈ શકાય, મોળો જેવું થવા મળે અને હાથ પગમાં એમાં બધે ખાલી ચડવા મળે એટલે મને થોડીક તકલીફ જેવું લાગ્યું। એટલે આ સવારની મજા નહોતી, સવારે 9 વાગ્યા પછીની તકલીફ થતી। ગામમાં દવાખાને ગયો પણ ત્યાં બહુ ગળદી હતી એટલે ધોળા દેવરાજભાઈ પાસે પણ ગયો। દેવરાજભાઈ કે તમે ટીમ્બી હોસ્પિટલ બતાવી દો, ત્યાં કાર્ડિયોગ્રામ થઈ જાય અને ડૉક્ટરને સરખું બતાવી દેવાય અને અત્યારે ઓડકાર જેવું આવે, નકર ઓડકાર ન આવે એવું બધું થાય ત્યારે। અત્યારે થોડુંક અહીંયા છાંયો છે અને હવામાન સારું છે, પવન આવે છે એટલે સારું લાગે છે। બપોર પછી 1:30 વાગ્યા પછી અહીંયા ટીમ્બી હોસ્પિટલમાં બતાવી દઉં તેમ તબિયતમાં શું તકલીફ થાય છે એ ડૉક્ટરને બતાવીને પછી દવા લઈશું। ચાલો મિત્રો, હર હર મહાદેવ, જય માતાજી।